નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વેરી ગુડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 15મા ચેપ્ટરનો ત્રીજો લેક્ચર, જેનું નામ છે વૃદ્ધિ દર એટલે કે ગ્રોથ રેટ્સ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરમાં લેક્ચર નંબર દૂડી એની અંદર આપણે ચર્ચા કરેલી હતી વૃદ્ધિનું માપન કઈ રીતે થાય, સંખ્યાની રીતે, ક્ષેત્રફળની રીતે, કદની રીતે, ઘણા બધાની રીતે માપન થતું હતું. સાથે સાથે બીજી ચર્ચા કરી હતી વૃદ્ધિના તબક્કાઓની. ત્રીજી વાત કરી હતી આપણે એક્સ્ટ્રા ટોપિક ચાપ વૃદ્ધિ માપક યંત્ર, જેને આપણે નામ આપેલું હતું પેલું ઓક્ઝેનોમીટર. આમ કહી શકીએ કે હવે આપણે વૃદ્ધિના જે માપન પછી આપણે દર શીખવા હોય તો બહુ મસ્ત રીતે તમારી બુકમાં આપ્યું છે વૃદ્ધિ દર. બરાબર, તો શરૂ કરીએ છીએ સમય ન બગાડતા. એવરીવેર ઇઝ બાયોલોજી, એ તો આપણા લોહીમાં ભળેલ છે. બાળકો, વૃદ્ધિ દર. હવે જોજો, વૃદ્ધિ દર એટલે શું, એવો એક પહેલો જ ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપણે જોવી પડે. બરાબર, વૃદ્ધિ દર એટલે શું? તો કે પ્રતિ એકમ સમયમાં થતા વધારાને વૃદ્ધિ દર કહેવાય છે. એક મુદ્દો તમારે બહુ ખાસ ધ્યાનમાં રાખવાનો, પ્રતિ એકમ સમયમાં એટલે કે નિશ્ચિત સમયમાં થયેલા વનસ્પતિમાં જે કાંઈ વધારો છે એને આપણે વાત આપવામાં આવે વૃદ્ધિ દરની. બાળકો, જ્યારે દર શબ્દ લાગે ને, દર એટલે કે રેટ, રેટ શબ્દ લાગે, દર લાગે એટલે હંમેશને માટે પ્રતિ એકમ સમય આવે. બરાબર, પ્રતિ એકમ સમયમાં થયેલા વધારાને આપણે વૃદ્ધિ દર કહીએ છીએ. વૃદ્ધિના દરને ઘણી બધી રીતે અલગ અલગ રીતે પ્રસ્તુત કરાય છે, પણ મૂળભૂત એને કેવી રીતમાં પ્રસ્તુત કરાય તો કે ગાણિતિક રીતે તે પ્રસ્તુત કરાય છે. ગાણિતિક રીતે જોઈએ આગળ. એમાં પહેલી રીત આવે છે જેને આપણે કહેશું સંખ્યાકીય વૃદ્ધિ. કેવી કહેશું? સંખ્યાકીય વૃદ્ધિ. બરાબર, પેલું જો સંખ્યાકીય, ભાઈ નામ ઉપરથી એવું ફાઇનલ થાય છે કે સંખ્યાકીય. મેં તમને આની પહેલાના લેક્ચરમાં કીધું હતું કે વનસ્પતિના એકમાત્ર એવા કોષ છે જેમાંથી બીજા બધા કોષ બને. એકમાત્ર એવા કોષ જેનું નામ આપણે લીધું હતું વર્ધનશીલ પેશીના કોષ અથવા વર્ધમાન કોષ. કારણ કે આ કોષો છે એ શું કરે છે? વિભાજન પામે. વિભાજન પામે એટલે આ કોષની સંખ્યા વધે, પણ એમાંથી વિભેદન પામીને બને મૃદુતક કોષ, એમાંથી બને સ્થૂલ કોણક કોષ. બરાબર, એમાંથી બને અસ્થિ કોષ, એમાંથી બને અસ્થિ તંતુઓ, એમાંથી બને જલવાહક પેશી, એમાંથી બને અન્નવાહક પેશી, એમાંથી બને, ગયા લેક્ચરમાં કીધું હતું, વાહીપુલ, જલવાહક અને અન્નવાહકની રચના. એમાંથી બને એધા એટલે વાહીપુલની વચ્ચેનો ભાગ, જલવાહક અન્નવાહકને અલગ પાડતો. તો જુઓ, એક પ્રકારના કોષ, એમાંથી આખા વનસ્પતિ દેહનું બંધારણ થયું. બરાબર, એટલે અહીંયા પણ આપણે વૃદ્ધિનો દરનું માપન કરવું હોય તો ગાણિતિક રીતે એને અલગ અલગ ત્રણ રીતે પ્રસ્તુત કરાય છે. કેટલી રીતે? ત્રણ રીતે. તો એમાં આપણે જોવાનું કે જ્યારે કોષના વિભાજનની વાત આવે એટલે એક જ કોષ વિભાજન કરતો હોય, વર્ધનશીલ પેશી અથવા વર્ધમાન કોષ,
બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે, નેક્સ્ટ જોઈએ પહેલી પ્રકારની રચના એવી સંખ્યાકીય વૃદ્ધિ. જોજો, સંખ્યાકીય વૃદ્ધિમાં શું થાય છે તો કે એક વર્ધમાન પેશીનો કોષ અથવા વર્ધનશીલ પેશીનો વર્ધમાન કોષ, આ એક કોષ જે છે એ કોઈ ચોક્કસ સમયમાં વિભાજન પામી અને એકમાંથી બે કોષ બનાવે. એટલે કે વિભાજન પામ્યું એની સંખ્યા વધી, એક આ કોષ અને એક આ કોષ. જોજો, દાખલા તરીકે 1 મિનિટમાં પાછી બીજી મિનિટ જાય તો આ કોષ છે એ પાછો એક નવો કોષ બનાવે અને એક હતો એ નહીં. બરાબર, રેડી? પાછી 1 મિનિટ જાય તો એ કોષ પાછો એક નવો કોષ બનાવે અને બાકીના આ એક નવો બનાવ્યો હોય અને બાકીના બે હતા એ. પાછી 1 મિનિટનો ચોક્કસ સમય જાય, આ તો એક એક્ઝામ્પલ લઈએ 1 મિનિટનું, એટલે પાછો એક નવા કોષનું સર્જન કરે અને એક કોષ બનાવ્યો હોય, બાકીના 3 હતા એ. એટલે આમાં તમે જોઈ શકો છો કે આ જે કોષ મેં કલરથી ફિલઅપ કરેલા છે ઈ જ કોષ એકમાંથી બે બનાવ્યા. આની પાસે જે આ કોષ છે એની પાસે વિભાજન ક્ષમતા જોવા મળે છે અને જે ફિલઅપ નથી કરેલા એ બધા કોષ છે એ વિભાજન ક્ષમતા શું કરતા જાય છે? ગુમાવતા જાય છે. સંખ્યાકીય વૃદ્ધિની અંદર આપણને એક વસ્તુ ફાઇનલી ખબર પડી ગઈ કે આ કોષ સમવિભાજન અથવા અર્ધસૂત્રી ભાજન, અર્ધસૂત્રી ભાજન, ભાજન એટલે ભાગલા પાડવા, અર્ધ એટલે અડધા ભાગમાં, એકમાંથી બે કોષ, સમસૂત્રી ભાજન એટલે સરખા ભાગલા પાડવા, બે એક જ શબ્દ થયા. તો એકમાંથી બે કોષ બન્યા, બે માંથી ધીરે ધીરે આ કોષ જોજો વિભાજન નથી કરતા, આ એક જ કોષ વિભાજન કરે અને ચોક્કસ સમય આપણે લીધો, એક એક મિનિટમાં એક એક વિભાજન કરે. બરાબર, આનો આપણે આલેખ ગણીએ તો આનો આપણે સંખ્યાનો છે એટલે આપણે આને સંખ્યા અને અહીંયા લઈએ સમય. સમયની વિરુદ્ધમાં સંખ્યાનો આલેખ દોર્યો. જોજો, સમયની વિરુદ્ધમાં સંખ્યાનો આલેખ. સમય અહીંયા ચોક્કસ લખ્યો આપણે 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 6 મિનિટ. અને સંખ્યા આપણને ખબર છે કે દરેક સમયે એક એક મિનિટે એક એક નવો કોષ બને. અહીંયા પહેલી મિનિટે 1 મિનિટ જતા બીજો કોષ બન્યો, બીજી મિનિટ 1 મિનિટ જતા ત્રીજો કોષ બન્યો, પાછી 1 મિનિટ જતા ચોથો કોષ, પાછી 1 મિનિટ જતા પાંચમો કોષ. તો આનો આલેખ કેવો મળશે આપણને? સુરેખ આલેખ મળશે. કેવો? સુરેખ આલેખ. શા માટે? ખબર જ છે કે આ પહેલી મિનિટ છે તો ત્યાં એક કોષ છે, બીજી મિનિટે બીજો કોષ મળશે, ત્રીજી મિનિટે ત્રીજો કોષ મળશે, ચોથી મિનિટે ચોથો કોષ મળશે, પાંચમી મિનિટે આપણને પાંચમો કોષ મળશે અને છઠ્ઠી મિનિટે છઠ્ઠો કોષ મળશે. ખ્યાલ આવ્યો? આ કેવો આલેખ મળ્યો? સુરેખ આલેખ. કા તો કે એક જ ચોક્કસ પ્રકારના કોષ પાસે વિભાજન પામવાની ક્ષમતા છે, બાકીના કોષ પાસે વિભાજન પામવાની ક્ષમતા નથી. લગભગ આપણે સંખ્યા અથવા આની આપણે ઊંચાઈ જોઈએ તોય ચાલે. આ તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ 15.5 આપેલી છે, એ તમે જોઈ શકો છો. બરાબર, એ કેવો આલેખ થયો ગણાય? તો કે સમયની વિરુદ્ધમાં ઊંચાઈ કે સંખ્યાને ધ્યાનમાં રાખીને દર્શાવાયેલો આલેખ એ સુરેખ મળે. કારણ તો કે આપણને ખબર છે કે પ્રતિ એકમ સમયમાં નિશ્ચિત સમયમાં જ, દાખલા તરીકે 2 મિનિટ લઈએ તો પહેલો કોષ 2 મિનિટ પછી બીજો કોષ બનાવે છે, પાછી 2 મિનિટ પછી ત્રીજો બનાવે, પાછી 2 મિનિટ પછી ચોથો બનાવે, પાછી 2 મિનિટ પછી પાંચમો કોષ બનાવે.
તો પણ નક્કી જ છે કે 2 મિનિટે એક કોષ હતો, 4 મિનિટે બીજો કોષ, 6 મિનિટે ત્રીજો કોષ, 8 મિનિટે ચોથો કોષ, 10 મિનિટે પાંચમો કોષ અને 12મી મિનિટે છઠ્ઠો કોષ બને. બરાબર. આને આપણે એક સરસ મજાના સૂત્ર દ્વારા જો સમજવું હોય, જો સંખ્યાકીય વૃદ્ધિની વાત થાય છે મિત્રો, ધ્યાન આપજો ખાસ, જેમાં એક જ કોષ પાસે શું હોય, વિભાજન પામવાની ક્ષમતા, બાકીના બધા જે બનતા કોષ છે એ વિભાજન ક્ષમતા શું કરે છે, ગુમાવે છે. બરાબર. એની સરસ મજાની સૂત્રની રચના આપણે જોઈ તો એ પહેલા આપણને સુરેખાલેખ મળ્યો ને એ પણ કેવો મળે, અચળ મળે. બરાબર. એ અચળ જ છે. દાખલા તરીકે એના પછીનો નિશ્ચિત સમય હશે ત્યાં એના પછીનો કોષ મળશે, એના પછીના નિશ્ચિત સમયે એના પછીનો કોષ આપણને મળશે. એ નક્કી જ છે. એટલે શું થઈ ગયો, અચળ. બરાબર. એટલે આની આપણે ગાણિતિક રીતે જો પ્રસ્તુતિ કરવી હોય, કોના દ્વારા, તો કે ચોક્કસ પ્રકારના સૂત્ર દ્વારા. તો એના માટેનું સૂત્ર છે LT = L0 + RT. LT = L0 + RT. બરાબર. તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આના ઉપરથી કોઈ દાખલા તમારે નથી આવતા, પણ સૂત્ર શું કહેવા માંગે છે એ ધ્યાનમાં રાખવું. L એટલે લેન્થ, લેન્થ એટલે લંબાઈ અથવા ઊંચાઈ. બરાબર. T એટલે સમય. તો કે અહીંયા પેલા LT નો અર્થ થાય છે ચોક્કસ સમયની ઊંચાઈ અથવા લંબાઈ. બરાબર. પછી L0, 0 એટલે શું, તો કે 0, શૂન્ય સમયની લંબાઈ અથવા ઊંચાઈ. શૂન્ય સમયની લંબાઈ અથવા ઊંચાઈ. શૂન્ય સમયની લંબાઈ કેવડી હોય, તો કે વનસ્પતિને જ્યારે વાવીએ બીજ ઉગે ત્યારે. R એટલે વૃદ્ધિનો દર, જેને આપણે રેટ ઓફ ગ્રોથ કહીએ છીએ. અને T જેનો અર્થ થાય છે ટાઈમ, એટલે કે સમય. બરાબર. તો શું થયું, તો કે ચોક્કસ સમયની ઊંચાઈ કેટલી હોય, તો કે શરૂઆતની ઊંચાઈ વત્તા ચોક્કસ સમયના વૃદ્ધિના દરના ગુણાકારનો સરવાળો. જોજો ખાસ સૂત્ર સમજો. દાખલો નહીં પૂછાય પણ આમાંથી તમને હું એમ પૂછી શકું MCQ માં કે ભાઈ LT = L0 + RT માં R શું દર્શાવે છે, તો કે રેટ ઓફ ગ્રોથ, વૃદ્ધિનો દર. ચોક્કસ સમયે વનસ્પતિની વૃદ્ધિ બરાબર શરૂઆતની વૃદ્ધિ અથવા લંબાઈ વત્તા વૃદ્ધિ દર અને સમયના ગુણાકારનો શરૂઆતની વૃદ્ધિના સાથેનો સરવાળો, એટલે ચોક્કસ સમયની અંતિમ વૃદ્ધિ કે લંબાઈ. બરાબર. આ થઈ આપણી પહેલી વૃદ્ધિ. એટલે કઈ વૃદ્ધિ, સંખ્યાકીય વૃદ્ધિ. કાંઈ નથી આમાં, એક જ યાદ રાખવાનું, LT = L0 + RT. LT એટલે ચોક્કસ સમયની લંબાઈ, L0 એટલે શરૂઆતની લંબાઈ, પ્રારંભિક, R એટલે રેટ ઓફ ગ્રોથ, વૃદ્ધિનો દર, અને T એટલે સમય. વૃદ્ધિના દર અને સમયના ગુણાકારને પ્રારંભિક વૃદ્ધિ સાથે સરવાળો કરતા મળતી વૃદ્ધિ એટલે અંતિમ વૃદ્ધિ, ચોક્કસ સમયની વૃદ્ધિ. શોર્ટ એન્ડ સ્વીટ. વૃદ્ધિના દર અને સમયના ગુણાકારને શરૂઆતની પ્રારંભિક વૃદ્ધિ સાથે સરવાળો કરતા મળતી વૃદ્ધિ એટલે ચોક્કસ સમયની અંતિમ વૃદ્ધિ, ચાહે એ લંબાઈ હોય, ચાહે એ ઊંચાઈ હોય, વગેરે. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લો. આ આલેખ સાથે, ખાસ કરીને આલેખ આપણને કેવો મળે છે, સુરેખ. બરાબર. આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી સંખ્યાકીય વૃદ્ધિ પછી બીજી વૃદ્ધિ આપણે ભણીએ છીએ.
ખાસ યાદ રાખજો આલેખ કેવો મળે, અચળ અને સુરેખ એટલે સીધી લીટીનો. રેડી? સ્ક્રીનશોટ લેવાઈ ગયો? ઓકે, ડન. એના પછી આપણે બીજી વૃદ્ધિ જોઈએ છીએ, ભૌમિતિક વૃદ્ધિ. કઈ વૃદ્ધિ? ભૌમિતિક વૃદ્ધિ. આને હું ઇરેઝ કરી નાખું. ઓકે, લેટ્સ ગો. હવે આવી ભૌમિતિક વૃદ્ધિ. આપણે જોઈએ છીએ વૃદ્ધિના દર, બરાબર? અને આલેખની રીતે પણ હંમેશને માટે એને જોવું પડે, અને ગાણિતિક રીતે પણ. વૃદ્ધિના દર 3 છે. આપણી બુકમાં 2 આપ્યા છે, એટલે હાલ પૂરતી એની 2 ની ચર્ચા, અને અવારનવાર એ 2 પૂછાય પણ છે, બરાબર? બીજું આપ્યું છે આપણી બુકની અંદર ભૌમિતિક વૃદ્ધિ. બાળકો, આ વૃદ્ધિ ખાસ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિની કોઈ વર્ધમાનશીલ પેશીના કોષ અથવા વર્ધન કોષ, વર્ધમાન કોષ ભૌમિતિક વૃદ્ધિમાં શું કરે છે? જો આંકડાકીય વૃદ્ધિમાં શું હતું? એક જ કોષ બીજો કોષ બનાવે. બનતો નવો કોષ છે એ વિભાજન ના કરે. એક જ કોષ એક સમયમાં બીજો, બીજા સમયમાં ત્રીજો કોષ, ચોક્કસ સમયમાં ચોથો કોષ, ચોક્કસ સમયમાં પાંચમો કોષ, ચોક્કસ સમયમાં છઠ્ઠો કોષ બનાવતો હતો ને, તો નક્કી હતું. હવે ભૌમિતિક વૃદ્ધિ છે ને એ પેલી સંખ્યાકીય વૃદ્ધિ કરતા ઝડપી છે. શું છે સમજો. કોઈ એક કોષ છે, એક કોષ એ શરૂઆતના 2 કોષ બનાવે ચોક્કસ સમયમાં. એ તો ભૂલવાનું જ નહીં, બરાબર? એ કોષ છે એ ફરી પાછા 2 કોષ બનાવે. આ કોષ છે પણ ફરી પાછા 2 કોષ બનાવે. 1 માંથી 2, 2 માંથી 4. હવે એના બમણા, તો કે 4 માંથી પાછા 2 કોષ બને, ડબલ ડબલ કોષ બન્યા, 8 કોષ બન્યા, બરાબર? સમય જતા આ 8 કોષ પાછા કેટલા કેટલા બનાવશે? 2 કોષ. એટલે કે ટોટલ કેટલા થાય? 16 કોષ. વનસ્પતિમાં મોરુલા નો કહેવાય હો. હા, તો જોવો, સંખ્યાકીય વૃદ્ધિ આપણે પહેલા ભણ્યા ઈ, અને ભૌમિતિક વૃદ્ધિ એમાં ફેર શું છે? સંખ્યાકીય વૃદ્ધિમાં એવું હતું કે એક જ કોષ છે એ વિભાજન પામતો, બરાબર? અને નવો કોષ બનાવતો. બાકીના જે કોષ છે એ વિભાજન પામતા નહીં. આ એક જ કોષ વિભાજન પામતો, અને એ પણ એક એક કોષ જ નવો બનાવતો. જ્યારે ભૌમિતિક વૃદ્ધિના કોષ શું થયા? તો કે 1 માંથી 2 કોષ બન્યા, 2 કોષે વિભાજન કર્યા, 4 કોષ બન્યા, 4 માંથી 2 કોષ બધા વિભાજન પામ્યા 8, અને 8 માંથી બધા 2 કોષ વિભાજન પામ્યા 16 કોષ બનાવ્યા. મતલબ સંખ્યાકીય વૃદ્ધિમાં એક જ કોષ પાસે વિભાજન ક્ષમતા હતી. ભૌમિતિક વૃદ્ધિમાં બધા કોષ પાસે વિભાજનની ક્ષમતા હોય છે. રેડી? ઓકે. આવા કોષ વિભાજન પામે તો એનો આલેખ કેવો હોય? એને આપણે સમય વિરુદ્ધ વજન કે કદની અનુસંધાને દર્શાવીએ. સમય વિરુદ્ધ વજન કે કદના અનુસંધાને દર્શાવીએ. જોજો, સમય વિરુદ્ધ આપણે કદ રાખ્યું, અહીંયા આલેખમાં સમય, અહીંયા આપણે વજન કે કદ રાખ્યું, તો આપણને કેવો આલેખ મળે ખબર છે? સિગ્મોઇડ આલેખ. કેવો આલેખ મળે? સિગ્મોઇડ આલેખ. અને એનો આકાર હંમેશને માટે કેવો હોય? એસ આકાર. રેડી? સિગ્મોઇડ આલેખ આપણને કંઈક આવો મળશે. બરાબર? હવે જો આમાંય પાછા 3 તબક્કા જોવા મળશે. આ સિગ્મોઇડ આલેખ છે એમાં કેટલા તબક્કાઓ જોવા મળશે આપણને? 3 તબક્કાઓ. એમાં પહેલું
ધીમી વૃદ્ધિની અવસ્થા વાળો તબક્કો, બીજું ખૂબ ઝડપી અવસ્થા વાળી વૃદ્ધિનો તબક્કો, અને ત્રીજું સ્થાયી વૃદ્ધિ અવસ્થા વાળો તબક્કો. ભાઈ શરૂઆતમાં જુઓ, એક કોષ છે, એકમાંથી માત્ર 2 બન્યા, 2 માંથી 4 બન્યા, 4 માંથી 8 બન્યા. એની વૃદ્ધિ કેવી હશે? ધીમી હશે. કારણ કે પહેલા એક જ કોષને પોષણ મળતું, પછી એ પોષણ મળતું એમાં ભાગ પડ્યો, હવે 2 કોષ પોષણ મેળવતા જાય, એમાંય ભાગ પડ્યો, હવે 4 કોષ પોષણ મેળવશે, એમાંય ભાગ પડ્યો, હવે 8 કોષ પોષણ મેળવશે. બરાબર? તો જેમ કોષ વધતા જશે એમ મળતું પોષણ કેવું થશે? ઓછું. એટલે શરૂઆતની તબક્કાની જે રચના છે એ કેવી અવસ્થા વાળી? ધીમી વૃદ્ધિ અવસ્થા. બરાબર? પણ હવે જેટલા કોષ બન્યા છે એ બધા પોષણ ભલે ઓછું મળ્યું પણ મોટા તો થાય ને, પરિપક્વ થાય, એના કોષ નક્કી થાય, કાર્ય નક્કી થાય, એટલે બધા પરિપક્વ થાય ત્યારે એની વૃદ્ધિ કેવી થાય? ગ્રાફ ઉપર તરફ જાય. જો આ ધીમે ધીમે ઊંચો ગયો, પણ અહીંથી ખૂબ ઊંચો ગયો, એટલે આ અવસ્થા છે એનો બીજો તબક્કો થયો ઝડપી વૃદ્ધિ અવસ્થા. પણ હવે એક સમય એવો આવશે કે મળતું પોષણ સંપૂર્ણપણે ઓછું થઈ ગયું, તો નવા કોષ બનવાની સંખ્યા બહુ એટલે બહુ ઓછી થઈ જાય, ત્યારે સ્થાયી થઈ જશે. કેવી? સ્થાયી. તો ત્રીજી અવસ્થા આવે છે એને આપણે કહેશું સ્થાયી વૃદ્ધિ અવસ્થા. કેવી અવસ્થા કહેશું? સ્થાયી વૃદ્ધિ અવસ્થા. એટલે જોજો, સંખ્યાકીય વૃદ્ધિ જે પહેલી શીખી એમાં, અથવા આંકડાકીય વૃદ્ધિ કે સંખ્યાકીય વૃદ્ધિ, એમાં સુરેખ આલેખ હતો. આમાં આપણને આલેખ કેવો મળ્યો? તો કે એસ આકારનો આલેખ. સંખ્યાકીય વૃદ્ધિમાં એક જ કોષ વિભાજન પામે, ભૌમિતિક વૃદ્ધિમાં બધા કોષ વિભાજન પામે. પહેલો તફાવતનો મુદ્દો. બીજો તફાવતનો મુદ્દો, સંખ્યાકીય વૃદ્ધિમાં સીધો આલેખ મળે, ભૌમિતિક વૃદ્ધિના આલેખમાં આપણને સિગ્મોઇડ આલેખ મળે. બે તફાવતના મુદ્દા. ત્રીજો, સંખ્યાકીય વૃદ્ધિમાં સુરેખ જોવા મળે, ભૌમિતિક વૃદ્ધિમાં એસ આકાર જોવા મળે. 3 મુદ્દા થયા. ચોથો મુદ્દો, સંખ્યાકીય વૃદ્ધિના આલેખમાં કોઈ તબક્કાઓ કે અવસ્થા હતી નહીં. ભૌમિતિક વૃદ્ધિના આલેખમાં આપણને સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી આલેખના અંદર 3 તબક્કા જોવા મળે છે. ખાસ શીખ્યા તમે? હું 4 મુદ્દા તફાવતના બોલી ચૂક્યો. એવું લાગે તો વિડીયોને પાછું રિવાઇઝ કરીને લખી લેજો 4 તફાવતના મુદ્દાઓ. 2 માર્કના મોસ્ટ આઈએમપી એમસીક્યુ માં પૂછાઈ શકે. સોરી, 2 માર્ક્સના પ્રશ્નમાં કે ભાઈ તફાવત આપો ભૌમિતિક વૃદ્ધિ અને પેલું સંખ્યાકીય વૃદ્ધિ. 4 તફાવતના મુદ્દા થયા ને. 5મો મુદ્દો હવે આવે છે ભાઈ સંખ્યાકીય જે વૃદ્ધિ જોઈ એમાં આપણે એનું સૂત્ર શું જોયું? LT L0 RT, જેમાં LT એટલે ચોક્કસ સમયની લંબાઈ બરાબર L0 એટલે પ્રારંભિક લંબાઈ વત્તા R એટલે વૃદ્ધિ દર અને T એટલે સમય. તો કે વૃદ્ધિ દર અને સમયને ગુણાકાર કરીને પ્રારંભિક વૃદ્ધિના સરવાળા સાથે જોડતા આપણને મળે અંતિમ વૃદ્ધિ તરીકે લંબાઈ જોઈ શકાય. આ એનું સંખ્યાકીય વૃદ્ધિનું સૂત્ર હતું. 5મો તફાવતનો મુદ્દો સંખ્યાકીય વૃદ્ધિનું સૂત્ર LT L0 RT, જ્યારે ભૌમિતિક વૃદ્ધિનું સૂત્ર છે W1 બરાબર W0, W1 બરાબર W0 e⁻rt. બરાબર? અહીંયા આપણે શું લીધું? વજન. માં શું લીધું? તો સંખ્યાકીયમાં લંબાઈ. અહીંયા વજન લીધું. વજન એટલે વેઇટ.
તો W1 એટલે તો કે અંતિમ એકમ સમયે કદ. W0 એટલે તો કે કોઈ પણ વનસ્પતિનું પ્રારંભિક કદ. R એટલે તો કે રેટ ઓફ ગ્રોથ એટલે કે વૃદ્ધિ દર. અને T એટલે તો કે સમય અથવા તો ટાઈમ. પણ નવું આવ્યું, નો અર્થ થાય છે પ્રાકૃતિક લોગરિધમનો એક આંક. આમાં લોગરિધમ આપણે વાપરવાનું નથી આવતું, તમારે જે આવે છે બરાબર. અથવા તો પ્રાકૃતિક લોગરિધમ કયો તોય ચાલે, અથવા લઘુગુણક આંક કયો તો પણ ચાલે, બરાબર. ઓલું શું હતું? આ થઈ ભૌમિતિક વૃદ્ધિની વાત, બરાબર. ભૌમિતિક વૃદ્ધિ. અને આપણે અગાઉ જોઈ ગયા એ સંખ્યાકીય વૃદ્ધિ. એનું સૂત્ર શું હતું? LT L0 RT. તો પાંચમો તફાવતનો મુદ્દો આ આવી ગયો. શું તફાવત? સાંભળજો. સંખ્યાકીય વૃદ્ધિમાં એક જ કોષ વિભાજન પામતું, ભૌમિતિક વૃદ્ધિમાં બધા કોષ વિભાજન પામે. સંખ્યાકીય વૃદ્ધિમાં એક જ કોષ વિભાજન પામે એટલે વૃદ્ધિ ધીમી થાય. ભૌમિતિક વૃદ્ધિમાં બધા કોષ વિભાજન પામે, વૃદ્ધિ ઝડપી થાય. બે મુદ્દા. ત્રીજો મુદ્દો, સંખ્યાકીય વૃદ્ધિમાં સુરેખ આલેખ મળતો, જે અચળ હતો. ભૌમિતિક વૃદ્ધિમાં એસ આકારનો આલેખ મળે, જે અચળ નથી. ત્રણ મુદ્દા. ચોથો મુદ્દો, સંખ્યાકીય વૃદ્ધિમાં આપણને જે આલેખ મળતો એ આલેખમાં કોઈ તબક્કાઓ હતા નહીં, અવસ્થા હતી નહીં. જ્યારે ભૌમિતિક વૃદ્ધિના આલેખમાં અવસ્થાઓ જોવા મળી. ચાર મુદ્દા. પાંચમો મુદ્દો, ભૌમિતિક વૃદ્ધિનું સૂત્ર W1 W0 e⁻RT છે. તમારે આ જ યાદ રાખવાનું છે, આની અંદર દાખલા કઈ નહીં પૂછાય. અને સંખ્યાકીય વૃદ્ધિનું સૂત્ર LT L0 RT છે. જે LT નો અર્થ થાય છે લેન્થ ઓફ ટાઈમ, લેન્થ ઓફ શૂન્ય સમય, 0 સમયે. R એટલે રેટ ઓફ ગ્રોથ, T એટલે સમય. અહીંયા W1 બરાબર W0 e⁻RT બરાબર. તો વચાય શું આને? તો કે લોગરિધમના વર્ગમાં વૃદ્ધિ દર ગુણ્યા સમય ગુણ્યા પ્રારંભિક વૃદ્ધિ અથવા વજન બરાબર અંતિમ વજન. જોજો, લોગરિધમ ના વર્ગમાં વૃદ્ધિ દર ગુણ્યા સમય એને ગુણ્યા પ્રારંભિક વૃદ્ધિ બરાબર અંતિમ વૃદ્ધિ કે અંતિમ કદ કે અંતિમ વજન. અંતિમ વજન કેટલો હશે? તો કે એનો આધાર પ્રારંભિક વજન પર હોય, બરાબર. બાળક કોઈ જન્મે અને ઈ જન્મતું બાળક 2 કિલોનું હોય અને આપણે એમ કહીએ કે આ 50 વર્ષે 100 કિલોનું થશે, એ નક્કી નથી. કારણ કે એ અંતિમ સમયે 50 વર્ષે પહોંચે ત્યાં સુધીમાં ઘણા બધા ચડાવ ઉતાર થાય ને, બરાબર. આમ પ્રારંભિક વૃદ્ધિ ઉપરનો આધાર અંતિમ વૃદ્ધિ ઉપર જોવા મળતો હોય છે, અથવા અંતિમ વૃદ્ધિનો આધાર પ્રારંભિક વૃદ્ધિ પર વનસ્પતિમાં જોવા મળે છે. ખાસ ઈ ધ્યાનમાં એક રાખવું, બરાબર. આપણે બે વૃદ્ધિ જોઈ, સંખ્યાકીય અને ભૌમિતિક વૃદ્ધિ, બરાબર. ઓકે. ત્રીજી વૃદ્ધિ આપણે જોઈએ છીએ. તમારી બુકમાં ખાલી નામ પૂરતી આપી છે, પણ જાજુ કંઈ આપ્યું નથી, બરાબર. સિગ્મોઇડ આલેખ જે મળ્યો આપણને એની અંદર તમે ખાસ ધ્યાન રાખજો. 17મા પાઠમાં પણ સિગ્મોઇડ આલેખ આવ્યો હતો અને 15મા પાઠમાં પણ આવ્યો. 17મા પાઠમાં ઓક્સિજન વિયોજન વક્રની અંદર આવ્યો હતો અને 15મા પાઠમાં ભૌમિતિક વૃદ્ધિમાં આવ્યો, બરાબર. એટલે ખાસ મગજમાં હોવું જરૂરી છે. ત્રીજી વૃદ્ધિ આપી છે તમને ભ્રૂણ વિકાસ દરમિયાનની વૃદ્ધિ,
ચાહે ભ્રૂણનો વિકાસ વનસ્પતિમાં થતો હોય કે ભ્રૂણનો વિકાસ પ્રાણીમાં થતો હોય, બરાબર. શરૂઆતમાં એક જ કોષ છે. એક કોષ હવે બે કોષમાં વિભાજિત થાય છે, એક ઉપરનો એક નીચેનો. બે કોષ ચાર કોષમાં વિભાજિત થયા, ચારેય બાજુએ એક એક. અને એ ચાર કોષ 8 કોષમાં વિભાજિત થાય. કઈ રીતે? તો કે જો આ 4, બરાબર, અને અંદરના 4. 1 2 3 4 5 6 7 8. રેડી? હવે ઈ 8 કોષ છે એ ક્રમશઃ આગળ વધે. તો એને આપણે સાદી ભાષામાં આમને આમ જોઈ લઈએ. બુકમાં પણ ઘણું આપ્યું નથી તમને, કઈ વાંધો નહીં, બરાબર. ઓકે, તો અહીંયા જે આ કોષ છે, બરાબર, ઈ કોષમાંથી અમુક કોષ એવા હશે કે જેની પાસે વિભાજન પામવાની ક્ષમતા છે. જુઓ, શરૂઆતમાં બધા કોષ વિભાજન પામ્યા, પછી 8 માંથી જ્યારે હવે 16 કોષ બને છે આ વસ્તુ, ત્યારે અમુક કોષ બીજી તરફ ફંટાતા જાય. દાખલા તરીકે અહીંથી આ 1 માંથી 2 કોષ, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16 બને તો એને ધક્કો મારતા જાય ને અંદરથી. પાછા નવા કોષ બન્યા તો પાછો બધી બાજુથી ધક્કો લાગે, બરાબર. એમ જ્યારે અહીંયાથી કોષ બને છે તો આવા કોષ જે છે એની પાસે વિભાજન પામવાની ક્ષમતા છે, એટલે કે ક્ષમતા ધરાવે છે. પણ જે સાઈડ પર જતા રહેલા ધક્કો લાગેલા કોષ છે એ પોતે વિભાજન ક્ષમતા શું કરે છે? ગુમાવે છે. જોજો, સંખ્યાકીય વૃદ્ધિમાં એક જ કોષ પહેલેથી છેલ્લે સુધી વિભાજન કરે. ભૌમિતિક વૃદ્ધિમાં એક જ કોષ પહેલેથી છેલ્લે સુધી બધાય કોષ બનાવતા જાય અને વિભાજન કરતા જાય. ભ્રૂણ વિકાસ દરમિયાન જોવા મળતા કોષની વૃદ્ધિ તો કે શરૂઆતમાં બધા કોષ વિભાજન કરે, પછી અમુક કોષ પોતાની પાસે વિભાજન કરવાની ક્ષમતા ધરાવે, અમુક કોષ વિભાજન ક્ષમતા ગુમાવે. જે ગુમાવે એનું શું થયું હોય? વિભેદન. વિભેદન થયેલા કોષના સમૂહથી શું બની જાય? પેશી. પેશીથી અવયવ બની જાય, અને અવયવથી તંત્ર બની જાય, અને તંત્રથી સમગ્ર શરીરનો દેહ બને. ઈ તંત્ર કે અવયવના કોષ નાશ પામે તો વિભાજન ક્ષમતા ધરાવતા કોષ નવા પાછા ન્યા કોષનું ઉમેરણ કરે અને નવો અવયવ કે નવું તંત્ર કે શરીરમાં નવો બદલાવ લાવે. સંખ્યાકીય વૃદ્ધિમાં એક કોષ છેલ્લે સુધી એક જ વિભાજન કરે. ભૌમિતિક વૃદ્ધિમાં એક કોષ 2 બનાવે, 2 વિભાજન કરે, 4 બનાવે, 4 વિભાજન કરે. જેટલા કોષ બને એ બધા વિભાજન કરે છેલ્લે સુધી. પણ ભ્રૂણ વિકાસમાં જે વૃદ્ધિ છે એ કેવી છે? તો કે શરૂઆતમાં બધા કોષ વિભાજન કરે, પણ 8 માંથી 16 કોષ બને ત્યારે એનામાં ફેરફાર થાય. અમુક કોષ વિભાજન ક્ષમતા ગુમાવે, વિભેદન થઈ જાય. વિભેદન સમજાવ્યું તું મેં. કાર્ય નક્કી થઈ જાય, પેશી, અવયવ, તંત્ર, શરીર બનાવે. અમુક કોષ વિભાજન ક્ષમતા પોતાની પાસે જાળવી રાખે, બરાબર. આટલી વસ્તુને આપણે મગજમાં રાખી. બાળકો, હવે તમને એક વૃદ્ધિ માટેનું એક સાદી રીતે પર્ણનું ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણને લેટ ગો કરવાનું છે, ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી. મને ખ્યાલ છે એક પર્ણ તમને આપ્યું છે આવું, બરાબર, રેડી. તમે એને નિશ્ચિત સમય, આપણે વૃદ્ધિ દર એટલે જોયું તો એકમ સમય પછી જોવો. એકમ સમય એટલે માની લો કે મેં એને 5 દિવસ પછી જોયું તો ઈ પર્ણ મોટું થઈને આટલું થઈ ગયું, બરાબર. તો હવે પહેલા મેં પર્ણનું માપન કર્યું ત્યારે 5 ચોરસ સેન્ટીમીટર એની ક્ષેત્રફળ જોવા મળ્યું મને, દાખલા તરીકે. અને 5 દિવસ પછી
એનું માપન ને મોટા પર્ણની વૃદ્ધિ થઈ ગયેલ છે, નાનામાંથી મોટું થઈ ગયું. એ 5 દિવસ પછી મેં જોયું તો 50 ચોરસ સેન્ટીમીટરનું માપન થઈ ગયું. તો ગણી શકાય કે 5 દિવસમાં 5 માંથી 50 થયા, એનો મતલબ 10 ગણું ક્ષેત્રફળમાં શું થયું? વધારો થયો. આમાં આવું છે, બીજું કાંઈ નથી. એ તો તમે નક્કી કરી શકો. દાખલા તરીકે એક પર્ણ છે એને તમે ચોક્કસ સમયે માપ્યું ત્યારે તમને જોવા મળ્યું 10 ચોરસ સેન્ટીમીટર. હવે એને તમે 5 દિવસ પછી જુઓ તો એનું માપન કરો અને ત્યારે એ જોવા મળે તમને આખે આખું કદ 50 ચોરસ સેન્ટીમીટર. તો 10 માંથી 50 થયું. એકમ સમય 5 દિવસ. તો કે 5 દિવસમાં 10 માંથી 50 થયું તો એ કેટલા ગણું વધ્યું? 5 ગણું એનું ક્ષેત્રફળ વધારો થયો. રેડી? એટલે એ પોઈન્ટમાં કઈ છે નહીં, એટલે ખોટો સમય એમાં ન બગાડવો. અને નથી એમાંથી કોઈ MCQ કે કોઈ વસ્તુ પૂછાઈ શકે એવી, એટલે લેટ ઇટ ગો કરીએ. અને આને મેં તમને સમજાવી તો દીધું જ છે, બરાબર. અહીંયા એકમ સમય યાદ રાખો. જો અહીંયા 5 દિવસ, અહીંયા 5 દિવસ, અહીંયા 5 માંથી 50 ગણું થયું, 10 ગણો વધ્યો. અહીંયા 5 માંથી 50 થયું, પણ 10 માંથી 50 થયું. 5 દિવસમાં 10 માંથી 50 થયું, 5 ગણું વધ્યું. રેડી? હવે તમારી બુકમાં એક નાનો એવો પોઈન્ટ આવે છે, વૃદ્ધિ દર પછી. શું આવે છે? એક અતિશય મહત્વનો, પણ એમાંથી MCQ કાંઈ છે નહીં, તમારી નોલેજને વધારવાની દ્રષ્ટિ માટેનો પોઈન્ટ છે. આપણે એમ કીધું છેલ્લા 3 કે 4 લેક્ચર થી આ વૃદ્ધિ વાત કરીએ છીએ, વાત સાચી. પણ મૂળભૂત મુદ્દો એ આવે છે કે વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ ટેક્સ્ટ બુકમાં જોતા જાજો. શું દુનિયાની દરેક વનસ્પતિ પોતાની રીતે જ વૃદ્ધિ કરતી જાય? શું આજુબાજુની પરિસ્થિતિઓની અસર વૃદ્ધિ ઉપર નહીં થાય? થાય, 100% થાય. વનસ્પતિ જ્યાં રહે છે એ જમીન બની શકે, જમીન શુષ્કોદભિદ હોય તો વનસ્પતિ એમાં સુકાઈ ગયેલી ઉદ્ભવે. જમીન પ્રમાણે જો જમીનમાં પાણી વધુ હોય તો જમીનમાં જલોદભિદ વનસ્પતિ ઉત્પન્ન થાય. જમીનમાં પાણી અને વધુય ન હોય ઓછુંય ન હોય તો ત્યાં મધ્યોદભિદ વનસ્પતિ ઉત્પન્ન થાય. અને માની લો કે જમીનમાં ક્ષાર વધારે હોય તો ત્યાં લવણોદભિદ વનસ્પતિ ઉત્પન્ન થાય. ક્ષાર વધુ હોય, જેમ કે મેંગ્રુવ્સ, ચેરના વૃક્ષ, 5મા પાઠમાં ભણ્યા, બરાબર. જમીન અને એની સાથે જમીનનું ચોક્કસ બંધારણ, જમીનની અંદર જોવા મળતું pH, આ બધું ભાગ ભજવે છે, બરાબર. જમીનનું બંધારણ એટલે શું? તો કે જમીન માટિયાળ જોવા મળે છે, જમીન કાંપાળ જોવા મળે છે કે જમીન રેતાળ જોવા મળે? માટિયાળ જમીન અને રેતાળ જમીનની ભેજ ધારણ ક્ષમતા કેવી હોય? ઓછી. અને પાણી છૂટું કરી દેવાની ક્ષમતા એટલે કે નિતારણ ક્ષમતા વધુ હોય. એવી રીતે માટિયાળ જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતા વધુ હોય અને પાણી ઓછું છૂટું કરી દેવાની એટલે કે નિતારણ ક્ષમતા કેવી હોય? ઓછી હોય. કાંપાળ જમીન છે તો કાંપાળ જમીનમાં સેન્દ્રિય પદાર્થો, જેને કહેવાય હ્યુમસ, એ કેવું હોય? વધુ. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વનસ્પતિ વૃદ્ધિ પામે એના માટે જમીન મુખ્યત્વે ભાગ ભજવે છે, એનું બંધારણ મુખ્ય ભાગ ભજવે, એનું pH મુખ્ય ભાગ ભજવે, સાથે સાથે અન્ય પરિબળો પણ ભાગ ભજવે, જેમ કે જમીનમાં મળતું પાણી,
જમીનમાંથી મળતો ઓક્સિજન વાયુ. જોસેફ પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે ઓક્સિજનની શોધ કરી હતી બાળકો. કોણે? જોસેફ પ્રિસ્ટલી. હવે એમ ના પૂછતા હો કે એને શોધ કરી. પહેલા આપણે કયો વાયુ લેતા? ઓક્સિજન જ લેતા. જે જમીન છે, જ્યાં પાણી છે, ઓક્સિજન છે, જે જગ્યાએ વનસ્પતિને વૃદ્ધિ પામવી છે એ જગ્યાએ વનસ્પતિને પ્રકાશ કેટલો મળે છે એ પણ ભાગ ભજવે. કારણ કે આ ચેપ્ટરના છેલ્લે આપણે એક મુદ્દો આવશે, પ્રકાશ અવધિ. અવધિ એટલે સમય. ત્યારે આપણે ભણી લેશું કે વનસ્પતિની વૃદ્ધિ ઉપર પ્રકાશ ખૂબ ભાગ ભજવે છે. ઘણી વનસ્પતિ એવી હોય કે જેને ઓછો સૂર્યપ્રકાશ મળે તો વનસ્પતિ વિકસે. એને લઘુ દિવસી વનસ્પતિ કહેવાય, ઓછો સૂર્યપ્રકાશ. ઘણી વનસ્પતિ એવી હોય જેને વધુ સૂર્યપ્રકાશ મળે તો જ એ વનસ્પતિ વિકસે, એને દીર્ઘદિવસી કહેવાય. અને અમુક વનસ્પતિ એવી હોય સૂર્યપ્રકાશ વધુ મળે તોય ભલે ને ઓછો મળે તોય ભલે, એને કહેવાય તટસ્થ દિવસી વનસ્પતિ. જો કે પાઠના છેલ્લે આવશે ત્યારે એની ચર્ચા આપણે વધારે પ્રમાણમાં કરશું. જમીન, જમીનનું બંધારણ, જમીનનું pH, જમીનમાં જોવા મળતું પાણી, ઓક્સિજન, પ્રકાશ તેમજ જમીનમાં હાજર રહેલા પોષક તત્વો અથવા જેને કહીએ છીએ આપણે ખનિજ ક્ષાર. ભાઈ એમાંય બે પ્રકાર, એક લઘુ પોષક તત્વો અને એક ગુરુ પોષક તત્વો. લઘુ એટલો અર્થ થાય છે ઓછું અને ગુરુ એટલે અર્થ થાય છે મોટું અથવા વધુ. ભાઈ એવા પોષક તત્વ જે વનસ્પતિને ઓછા જરૂરી છે એને લઘુ પોષક તત્વ કહેવાય, અને એવા પોષક તત્વ જરૂરી જે વનસ્પતિને વધુ જરૂરી છે એને ગુરુ પોષક તત્વ કહેવાય. બરાબર? તો જે વનસ્પતિને વધુ પોષક તત્વ જોતા હોય અને જમીનમાં હોય નહીં તો વનસ્પતિની વૃદ્ધિ નથી થવાની. જે વનસ્પતિને જે પોષક તત્વો ઓછા જોઈ છે અને ઈ જ પોષક તત્વો વધુ હોય તો વનસ્પતિ ઉપર એ જમીનના લીધે, એ પોષક તત્વના લીધે આડઅસર પણ થાય. આ ઉપરાંત બાળકો એની સાથે સાથે ભાગ ભજવતા ઘણા બધા ઘટકો જેમ કે ગુરુત્વાકર્ષણ બળ, એમાં જમીનના ચોક્કસ રસાયણો, કેમ ધન ગુરુત્વાકર્ષી મૂળ જોવા મળે છે, ધન ભૂઆવર્તી પાણી તરફ, ધન જલાનુવર્તી પ્રકાશ તરફ જાય, ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂઆવર્તી, ઋણ જલાનુવર્તી, ઋણ ગુરુત્વાકર્ષી. બરાબર? તો આ બધા પદાર્થો ભાગ ભજવે. વનસ્પતિને જ્યાં રસાયણ મળશે જરૂરી ઈ જ તરફ વનસ્પતિના મૂળ જશે, ધન રસાયણાનુવર્તી. અને સાથે સાથે મહત્વનો ભાગ ભજવે છે તાપમાન. કેમ કે વનસ્પતિ ત્યારે વૃદ્ધિ પામશે જ્યારે વનસ્પતિનું બીજનું બીજાંકુરણ થાય. વનસ્પતિનું બીજનું બીજાંકુરણ જ ન થાય તો, બીજનું અંકુરણ જ ના થાય તો ભ્રૂણમૂળમાંથી મૂળતંત્ર અધ્રાક્ષ બનાવે ને ભ્રૂણાગ્રમાંથી પ્રરોતંત્ર ઉપરાક્ષ બનાવે તો પછી વૃદ્ધિ થાય. ઈ પહેલા વૃદ્ધિ થવાની જ નથી. તો તાપમાન બીજાંકુરણ માટે જરૂરી છે ને આપણે જોયું તો 28 થી 30 સેલ્સિયસ તાપમાન જરૂરી એને મળવું જોઈએ. આમ વનસ્પતિની વૃદ્ધિ માટે કોઈ એક ઘટક નહીં, ઘણા બધા ઘટક, જમીન, તેનું બંધારણ, તેનું pH, તેમાં હાજર રહેલા સેન્દ્રિય પદાર્થ, તેનું બંધારણ માટીયાળ, કાપાળ કે રેતાળ જમીન, તેનું ગુરુત્વાકર્ષણ બળ, તેના રસાયણો, આજુબાજુનું તાપમાન, જમીનમાં પોષક તત્વો અને ખનિજ ક્ષાર જેવા કે લઘુ પોષક તત્વ અને ગુરુ પોષક તત્વ, જમીનની આસપાસ જોવા મળતો પ્રકાશનો ઘટક, ઓક્સિજન, પાણી, અને એની સાથે સાથે
બીજ અને વનસ્પતિમાં થતી ચયાપચયિક ક્રિયાઓ. ખાસ આ બધી જ ક્રિયાઓ છે એ વૃદ્ધિ માટે જરૂરી છે. જો આ બધું અનુકૂળ હશે તો વનસ્પતિની વૃદ્ધિ થશે, અન્યથા વનસ્પતિની વૃદ્ધિ થશે નહીં. રેડી? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. લેક્ચર નંબર 4 માં નવી માહિતી સાથે નવા ટોપિકમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી બી સેફ, ટેક કેર. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.